સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશેષ અભિયાન ચલાવ્યું છે। આ અભિયાન દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હત્યાના આરોપીની ધરપકડ કરાઈ છે। 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 31 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આરત દિવાકર બિસોઈને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને શોધી કાઢ્યો અને પીએસઆઈ અને તેમની ટીમે આરોપી આરત દિવાકર બિસોઈની અટકાયત કરી છે। આરોપી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું છે। આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશેષ અભિયાન ચલાવ્યું છે। આ અભિયાન દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનની ખૂનની કોશિશ તથા ધાડ લૂંટની સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે સન 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી આરત દિવાકર બિસોઈ હાલમાં પુણા ગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહે છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને શોધી કાઢ્યો અને પીએસઆઈ અને તેમની ટીમે આરોપી આરત દિવાકર બિસોઈની અટકાયત કરવામાં આવી છે।